નમસ્તે મિત્રો, જય સરદાર, જય પાટીદાર. કેમ છો? હું અશોક પટેલ, અદેવાડા, સુરતથી. સમાજ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દુઃખી છે. મિત્રો, 30-32 વર્ષથી જે ગુજરાતમાં સત્તા ચાલી રહી છે અને એમનું ક્રૂર શાસન જે છે અને એમાં આ સમાજો પીસાઈ રહ્યા છે. 18 વર્ણના સમાજો પીસાઈ રહ્યા છે, આગેવાનો ખાસ પીસાઈ રહ્યા છે. અને જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે હું ખાસ પાટીદાર સમાજની વાત કરવા માંગુ છું આપણી સમક્ષ. તો પાટીદાર સમાજની અંદર સમાજના આગેવાનોએ બહુ બધા સારા કાર્યો કર્યા છે અને અત્યારના જે આગેવાનો છે એમની પહેલાંના જે આગેવાનો હતા એ આગેવાનોએ પણ ઘડતર સારું કર્યું હતું અને એ સમાજનું મંથન ને સમાજની ચિંતા કરતા હતા. રાજકીય પક્ષમાં ગમે ત્યાં હોય, પણ જ્યારે સમાજની વાત આવે, સમાજના લડાઈ અસ્તિત્વની વાત આવે ત્યારે હંમેશા સમાજની મંથનો કરતા હોય છે. તો હાલના તબકે સમાજની અંદર જે અમુક લોકો જે છે કે જે પહેલાં સમાજના આગેવાનો હતા, અત્યારે સત્તાધારી પક્ષના આગેવાનો બની ગયા છે. એ જ અત્યારના જે આગેવાનો છે એની કામ સારા 100% કર્યા છે કે મોટા મોટા સંકુલનો બનાવ્યા, વર્લ્ડ વાઇડ લેવલે સમાજનું નામ બનાવ્યું છે 100%. પણ મિત્રો, એ નામ અને એ સંકુલનો જે કાંઈ બનાવ્યા છે એના પાયામાં ઉધઈ નાખવાનું કામ પાછા આ જ આગેવાનો કરી રહ્યા છે. આ ઉધઈ શબ્દ એટલા માટે બોલ્યો કે આજ સુધી આ સમાજના આગેવાનો ને નાના અને મધ્યમ વર્ગના લોકો હંમેશા એમના શબ્દોનું પાલન કરતા આવતા હતા, એમને માન સન્માન આપતા હતા. આજે મધ્યમ વર્ગના નવયુવાનો અને મધ્યમ વર્ગથી આ સમાજના જે આગેવાનો છે એ અત્યારના સત્તાધારી પક્ષના શરણે બેસી ગયા હોવાથી, મધ્યમ વર્ગ દુઃખી હોવાથી આજે એની બેયની વચ્ચે તિરાડ પડી છે. આગેવાનો મંથન કરવાની જરૂર છે, કારણ કે જો આ તિરાડ ખાઈમાં પ્રવેશી ગઈ ને પછી બહુ એટલે બહુ ખરાબ પરિણામ આવશે. આજે નાના અને મધ્યમ વર્ગના કોઈ પણ યુવાનો હોય, એ તમે સારું કાર્ય કર્યું છે, તમારી સામે બાયું ચડાવવા કે બાથ ભેળવા માટે થઈને આ વસ્તુ નથી. હું આપણી સમક્ષ જે આ સોશિયલ માધ્યમથી તમને એક વિનંતી કરવા માંગુ છું, એ કરવા માંગુ છું કે હજી પાછા વળી જાઓ. કમસે કમ નાના ને મધ્યમ વર્ગના સમાજો અને લોકોએ તમને પ્રતિનિધિત્વ આપ્યું છે. એનો મતલબ એવો નથી કે નાનો અને મધ્યમ વર્ગ અત્યારે આર્થિક મંદીમાં પીસાઈ રહ્યો હોય, નાના મોટા પોલીસ સ્ટેશનના કામ હોય કે કાંઈ પણ કામ હોય, દરેક રીતે નાનો સમાજ પીસાઈ રહ્યો છે. માટે તમારે આ ખાઈ નહીં પડવા દેવાની જવાબદારી તમારી છે. અને જો પછી તમે પડાવવા જ માગતા હો તો નાનો અને મધ્યમ વર્ગમાં પણ એ શક્તિ છે કે આ સમાજ ચલાવી શકે. કારણ કે તમે લોકો અત્યારે જે કોઈ આગેવાનો છો એ અત્યારે અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, અમુક મોટા રાજકીય મંચ ઉપર છો, તો તમે તમારું અસ્તિત્વ ટકાડવાની લડાઈમાં નાના માણસોને તમે ભૂલી ચૂક્યા છો. કારણ કે અત્યારે તમારે સવારથી જાગીને સાંજ સુધીમાં એક જ વિચારવાનું છે કે મારી સંસ્થાનું મારું અસ્તિત્વ કઈ રીતે ટકી રહે. આના માટે થઈને તમે નાનો અને મધ્યમ વર્ગને ભૂલી ચૂક્યા છો. તો હવે નાના અને મધ્યમ વર્ગના લોકોને એક જ વિનંતી છે મારી કે આ 32 વર્ષથી જે અત્યારે ગુજરાતની અંદર શાસન ચાલી રહ્યું છે એમાં આપણે પીસાઈ રહ્યા છીએ અને આપણા જ આગેવાનો છે. એ આગેવાનોમાં 90% આગેવાનો એવા છે કે જે અત્યારની સત્તાધારી પક્ષના શાસનની ક્રૂરતાથી, એમની પીડાઓથી અત્યારે બહુ દુઃખી છે, એમને જે ત્રાસ છે એનાથી.
અને 10% લોકો જે પોતાના બાળકોની લિક્વિડિટી વધારવા માટે થઈને અને ગુમરાહ સમાજને કરી રહ્યા છે. તો એ વસ્તુને આપણે માટે થઈને અને નાના અને મધ્યમ વર્ગના લોકોને એક થવું પડશે. અને આવતા સમયમાં આ સત્તાધારી પક્ષના સંગુળમાંથી આપણા આગેવાનોને આપણે મુક્ત કરવા પડશે. એના માટે થઈને આપણે કોંગ્રેસ પક્ષ ફરી વખત લાવવો પડશે ગુજરાતમાં. આ કોંગ્રેસનો પ્રતિનિધિ છું એટલા માટે હું નથી બોલતો. આ એટલા માટે બોલું છું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ધંધા આપણા સારા ચાલતા હતા, લોકો શાંતિથી નિડરતાથી જીવી શકતા હતા. સરકાર, કોંગ્રેસ સરકારના પ્રતિનિધિઓનો કોઈ ધાક ધમકી, ઉદ્યોગપતિઓને કોઈ ડર નહોતો. માટે થઈને હું આ શબ્દ બોલું છું. કારણ કે આપણા જે લોકો છે, અમુક લોકોને હું મળ્યો તો આ સંસ્થાઓની અંદર કેવું ચાલે છે જાણો છો તમે? મધ્યમ અને નાના વર્ગના નવયુવાનો એક બીજી સંસ્થાઓમાં આગેવાનો ગયા હોય ને તો એમને માન સન્માન નથી આપતા, એને એવોર્ડ કરવામાં આવે છે કે ભાઈ ઠીક છે, આવો, આમ છે, તેમ છે, ફલાણું ઠીકડું. એટલે ભાઈ તમે સંસ્થાનું પ્રતિનિધિ કરો છો એ કંઈ તમારા બાપુજીની પેઢી કોઈની નથી. તમે જો તમારા આગેવાનોમાં જ આવા માન સન્માન નહીં આપો તો પછી પાછલી પેઢીને તમે શું સંસ્કાર આપવાના છો? અને કોઈને પ્રૂફ જોતા હોય તો મારી પાસે આવજો, આગેવાનો હું આપીશ ક્યાં ક્યાં શું થયેલું છે એમ. મોટી મોટી સંસ્થા પ્રમુખો હોય છે, જ્યારે કોઈ ધારાસભ્ય કે ભાજપના પ્રમુખ હોય ત્યારે જે સત્તાધારી પક્ષના જે કોઈ હોય એમને મુલાકાતે ગયા હોય, 3-3 કલાક બહાર બેસાડે એના દાખલા છે. સમાજની એક પણ એવી સંસ્થા બતાવો ને તમે પાર્ટી ફંડ આપ્યા વગર ઊભી કરી હોય એવી. કરોડો રૂપિયા સમાજના હોય છે, અબજો રૂપિયા, અને તોય તે પાછો સરકારના પ્રતિનિધિ તો મારી પાસે તમે ઇન્વર્ડ રાખો છો. તો રૂપિયા તમારે દેવાના છે પાર્ટી ફંડ. પછી પાછા જે કોઈ નજીકના ઉમેદવારો લડતા હોય એને પાર્ટી ફંડ તમારે દેવાનું છે. પછી પાછું તમારે ધંધાકીય કાંઈ પણ ફાઇલો પાસ કરાવવાની હોય તો એ તમારે પાછા ત્યાં પાછા પૈસા દેવાના છે. કામરેજથી જગાતનાકા સુધીની સ્ટ્રીટ લાઇટો નખાવવાની હોય તો કે કહેવાય કોર્પોરેશને નાખી. કાંઈ કોની સાઈડ ચાલે છે ભાઈ? 35-36 હજાર રૂપિયાનો એક પોલ આવશે, તમે બિલ્ડરો નાખી ગયો. તો આ શું બધા બિલ્ડરોની સૌરાષ્ટ્રમાંથી, કાઠિયાવાડમાંથી કે કોઈ પણ જગ્યાએથી 18 વર્ષના આવ્યા છે તો સડિયું પહેરીને આવીને પોતાની તાકાત ઉપર કમાણા છો. એ કાંઈ કોઈ પહેલાં કોંગ્રેસનું શાસન હતું કે અત્યારે ભાજપનું શાસન હતું, એ કોઈના બાપની જાગીર નથી. અને કોંગ્રેસના શાસનમાં આવી રીતે ઉદ્યોગપતિઓને દબાવીને ક્યારે કોઈ દિવસ હેરાન કરેલા આવ્યા નથી. હાલની તારીખમાં આપણે મિત્રો સર્ચ કરીએ ને તો નાના અને મધ્યમ વર્ગના કે મોટા ઉદ્યોગપતિઓની આ ભાજપ સરકાર 50%ની ભાગીદાર બની ગઈ છે. તો આપણા આગેવાનોએ બહુ સંકુલન બનાવ્યા છે. તો આપણે જ્યારે એ સંકુલન બનાવ્યા છે, આપણા આગેવાનોએ એની રીતે બહુ મહેનત કરી છે. તો હવે આપણી મધ્યમ વર્ગના લોકોને, નવયુવાનોને, 18 વર્ષને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે આપણે એક થઈને આપણા આગેવાનોને, આ જે સત્તાધારી પક્ષના દબાણમાં જે જીવી રહ્યા છે આપણા આગેવાનોને, હવે આપણે એમાંથી એને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. અને એ મુક્ત કરશું ત્યારે આપણા આગેવાનોનું આપણે ઋણ ચૂકવ્યું કહેવાશે. અને જો ઋણ નહીં ચૂકવીએ તો આપણે આપણા આગેવાનો કઈ રીતે કહેવાય? બાળકો તરીકે આપણી ફરજ છે. તો આવતા સમયમાં એમને સત્તામાં જે અત્યારે સત્તાધારી પક્ષ છે અને મુંહ તોડ જવાબ આપીને અને આપણે આવતા સમયમાં કોંગ્રેસનું શાસન લાવવું પડશે. ત્યારે જ તે આપણા આવતા ભવિષ્યમાં આપણા બાળકોનું આપણે ભવિષ્ય સુધારી શકશું. ને આપણા આગેવાનો છેલ્લા 25 વર્ષથી જે અત્યારે રિબાઈન જીવી રહ્યા છે તો એની આંતડીઓ દુખાય છે, તો એને એમાં દુઃખમાંથી દૂર કરવાનો સમય હવે આપણે આવી ગયો છે. ને આપણે સૌને સાથે મળીને એ આગેવાનોને આપણે આમાંથી મુક્ત કરવા પડશે. અને આવતા સમયમાં, ટૂંક સમયની અંદર આપણે 5 થી 10 હજાર નવયુવાનોનું અને મધ્યમ અને નાના વર્ગના લોકોનું આપણે એક મિટિંગ બોલાવી રહ્યા છીએ. અને એ મિટિંગની અંદર સત્તાધારી પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, દરેક લોકોને આવકારવામાં આવશે, પણ સમાજનું મંથન કરવા માટે, આકાઓના વખાણ કરવા માટે નહીં. સમાજનું મંથન કરવા માટે જ બધાને બોલાવવામાં આવશે. જે લોકો નહીં આવે એનું અમને દુઃખ એટલા માટે નહીં લાગે કારણ કે તમે કદાચ
અમે એ વખતે નક્કી કરી નાખશું કે અમે માનતા હતા કે તમે આગેવાનો છો, પણ તમે તો સત્તા પક્ષને કાર્ય કરશો. કારણ કે આ અત્યારના સત્તા પક્ષમાં જે આપણા સમાજના આગેવાનો છે એની નક્કી કરી નાખ્યું છે કે ભાજપનો સક્રિય સભ્ય, વોર્ડ પ્રમુખ કે કાંઈ પણ હોય એને જ આપણે સમાજમાં સામેલ રાખવાનો, બીજા અન્ય પક્ષમાં હોય તો નહીં રાખવાનો. તો મિત્રો, સમાજ છે કોઈના બાપની જાગીર નથી. સમાજ સ્વતંત્ર રાખો. તમે વડીલો વંદનીય છો એનો મતલબ એવો નથી કે નાના અને મધ્યમ વર્ગના લોકોને તમે તમારી સંડોળમાં ફસાવવાની કોશિશ કરો. તમે તો ફસાણા છો. આ તમારી વેદનાઓ જ હું બોલું છું સાંભળી. નો ડાઉટ 10% લોકો એમની વિચારધારામાં છે એ તમને મુબારક છે, પણ 90%ને હું લેવા તમે બરબાદ કરી રહ્યા છો. પણ હવે આજનો નવયુવાન આંદોલન પછી નીડર બન્યો છે, અને એ નીડર બન્યો છે ને એટલે હવે તમને એ નીડર બનેલો નવયુવાન જેમ તમારું ઘડતર આગળના આગેવાનોએ મજબૂતાઈથી કર્યું છે, પણ તમે પોતાના બાળકોની લિક્વિડિટી વધારવા માટે કાંઈનું કાંઈ સમાજનું, નાના લોકોનું દુઃખ અને દર્દ ભૂલી ચૂક્યા છો. તો હવે અમારી ફરજ છે, તમે ભલે પ્રેશરથી ભૂલી ગયા હો, પણ અમારી ફરજ છે તમને દુઃખ દર્દમાંથી અમારે દૂર કરવા જોવે. અને આવતા સમયમાં અમે 100% સૌ સાથે મળીને અને આ સત્તાધારી પક્ષને અહીંથી ગુજરાતમાંથી ખસેડીને અને પાછું કોંગ્રેસનું શાસન લાવીને અને આપણા હરિયાળું ગુજરાત બનાવશું. કોંગ્રેસનું શાસન લાવીને હરિયાળું ગુજરાત એટલા માટે કારણ કે કોંગ્રેસના શાસનમાં કોઈ આગેવાનો દુઃખી નહોતા, મધ્યમ વર્ગની રોજગારી ચાલતી હતી, નાના માણસો કોઈ પીડાતા નહોતા. બધી જ વસ્તુ અમે પાછું નવસર્જન ગુજરાત બનાવશું. અને મિત્રો, આ કોઈ વડીલો સામે બાયું કે આ જેને કહેવાય ને કે બાથ ભીડવા માટેનો આ કોઈ ઓલી વાત નથી. પણ હવે અમને એવું લાગ્યું છે કે સમય પાકી ગયો છે. અમારા આગેવાનો પીડાઈ રહ્યા છે, કારણ કે આગેવાનો જે કોઈ ધંધા કરે છે એના 50% તો ભાજપ સરકાર ભાગીદાર બની ગઈ છે. પ્લસ બીજું, આ આગેવાનો જ્યારે સત્તાધારી પક્ષના શરણે જતા રહ્યા અને નાના સમાજના ખંભે દોહરું મેકીને સમાજ સામે ન જોયું, ત્યારે નાના અને મધ્યમ વર્ગના સમાજને આગળ આવવાનું થયું છે. આ જ સમાજની અંદર 10% લોકો એવા છે કે જે રિયલમાં નોન પોલિટિકલ સમાજનું કામ કરવા માગે છે, પણ જે અમુક લોકો જે ભાજપના શરણે થઈને બેઠેલા છે સત્તાધારીમાં, એવડા એ લોકો નાના અત્યારે જે અમુક સમાજના આગેવાનોને નોન પોલિટિકલ કામ કરવું છે એમને કરવા નથી દેતા. આ પણ મારી પાસે માહિતી છે. બરાબર છે. તો આવતા સમયમાં આપણે ક્યારે અને કઈ રીતે આ બધા નવયુવાનોને, મધ્યમને નાનો વર્ગ ભેગા થશે અને 18 વર્ણના આગેવાનોને આમાંથી આપણે સમાજે આપણે એક સંકલ્પ કરીને આગળ ચાલવાનું છે. અને 18 વર્ણના આગેવાનોને આમાંથી આપણે મુક્ત કરવાના છે. આ હાલના શાસનમાં જે પરિસ્થિતિ આગેવાનોની છે, જે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, એના બધામાંથી મુક્ત કરી અને નવું સર્જન કરીને અને આવતા સમયમાં 32 વર્ષથી તમે આગેવાનોએ કીધું એમ કર્યું છે. આજે એક મધ્યમ વર્ગના એક દીકરા તરીકે તમને કહું છું કે એક વખત આવો સૌ સાથે મળી અને પાછું કોંગ્રેસનું શાસન લાવો, પછી તમે કહેજો કે નહીં મારી વાત સાચી છે કે નહીં. 100% સૌનો સારો સૂર્ય ઉદય થશે આવતા સમયમાં. અને આપણે ટૂંક સમયમાં બધા 5 થી 10 હજાર લોકો ભેગા થઈને અને એક સમાજનું મંથન કરશું અને સમાજનું મંથન કરીને સાચી દિશામાં જવા માટે આપણે પ્રયત્નો કરશું. જય હિન્દ, જય ભારત.